તો કલિયુગમાં ભગવાનના નામની મહિમા છે, અને આ નામ લેવા માટે આશ્રય કોઈ હોય તો કથા છે. કથાનું ઉલટું કરું તો શું થાય? કથા, થાક. જીવનનો થાક ઉતારનાર કોઈ વસ્તુ હોય તો એ કથા છે. સુંદર ઓખાહરણ આખ્યાન કથા. આ ઓખાહરણ આખ્યાન કથાને સંતો ત્રિવેણી સંગમ કહે છે. ત્રિવેણી સંગમ શા માટે? એનું કારણ છે કે ઓખાહરણની કથાના અંદર 3 અલગ અલગ પુરાણોનું સાર આવે છે. એક સૌથી પહેલા એક પુરાણ આવે છે જેનું નામ છે ભાગવત પુરાણ. બીજું પુરાણ શિવ મહાપુરાણ, અને ત્રીજું પુરાણ ગણેશ પુરાણ. ગણેશ પુરાણ, શિવ મહાપુરાણ અને ભાગવત, આ ત્રણેયનું સમાંતર બધી સુંદર સુંદર વાતો આ ઓખાહરણના અંદર તમને જોવા મળશે. એટલે જે ઓખાહરણ કથા સાંભળે એને ભાગવત સાંભળવાનું ફળ મળે, બીજું શિવ મહાપુરાણ સાંભળવાનું ફળ મળે, ત્રીજું ગણેશ પુરાણ સાંભળવાનું ફળ મળે. આપણે ખબર છે મોલમાં જઈએ તો ડિસ્કાઉન્ટ સિસ્ટમ હોય કે 3 સાબુ લો તો 1 સાબુ ફ્રી. પણ અહીંયા ઉલટું છે, એક કથા સાંભળો અને 3 કથાનું ફળ ફ્રી. આ 3 કથાનું ફળ આપણને આજે શ્રી લોહાણા મહાજન તથા જસરાજ મંડળના અનુગ્રહથી સાંભળવા મળશે. સૌથી પહેલા પુરાણોની વાત કરીએ તો સૌથી પ્રથમ પુરાણ આવે છે ભાગવત પુરાણ. અને ઓખાહરણની કથાનું મૂળ આ ભાગવતથી તમને જોવા મળશે. ભાગવતમાં ભગવાનના અવતાર છે 24, અને આ 24 અવતારોમાં સૌથી પહેલું કોઈ અવતાર હોય તો એ છે મત્સ્ય અવતાર. આ ભગવાનનું પ્રથમ અવતાર છે. એમ કરતા કરતા કલ્કી અવતાર સુધી 24 અવતાર થાય છે. પરંતુ આ 24 અવતારોમાં ભગવાન વિષ્ણુ દેવતાના 10 અવતાર સૌથી વિશેષ મહિમા ધરાવે છે. આ 10 અવતારમાં સૌથી પ્રથમ અવતાર, પહેલો અવતાર મત્સ્ય અવતાર, બીજું અવતાર કૂર્મ અવતાર, ત્રીજું અવતાર વરાહ અવતાર, ચોથું અવતાર વામન અવતાર, પાંચમો અવતાર નરસિંહ અવતાર. આ પ્રમાણે કરતા કરતા ભગવાનના 10 અવતારોની સુંદર કથા આ તમને સાંભળવા મળશે. સત્યદેવ નામના રાજાને સૌથી પહેલા એક નદીના અંદરથી એક માછલી મળી. આ માછલી હાથની અંજલિમાં આવી ગઈ. હાથની અંજલિમાં સૂર્ય ભગવાનને અર્ઘ આપતા રાજાના હાથમાં જે માછલી આવી એ માછલીને વાચા આવે છે. માછલી રાજાને કહે છે કે હે રાજન, તમે બહુ મોટા રાજા છો અને મારું જીવ કેટલું નાનું છે. ભગવાનની કૃપા થકી હું તમારા હાથમાં આવી ગઈ, પરંતુ હવે કૃપા કરો, મને ફરી પાછું આ જલમાં નહીં નાખો. કે શા માટે? કે આ તળાવના, નદીના આ બીજા બધા અન્ય જે જનાવરો છે, એટલે અન્ય મોટી માછલીઓ છે, એ મને ખાઈ જશે. તો રાજા પૂછવા લાગ્યા, તો પછી મારે શું કરવું? કે તમારી પાસે કોઈ એવી વ્યવસ્થા હોય જેના અંદર એક નાનું જળ હોય તો હું એ જળમાં રહેવા માટે તૈયાર છું. રાજાએ કમંડલ લીધો અને કમંડલની અંદર પાણી ભર્યું. રાજા એ માછલી કમંડલના અંદર નાખે છે અને કમંડલ લઈ રાજાને વિચાર કરે છે કે આ માછલી હજી તો બહુ નાની છે, શું ખવડાવું? તો અહીંયા તો ખવડાવવા માટે કાંઈ નથી. એક કામ કરું, ઘરે લઈ જાઉં તો ઘરે એને ખવડાવું. તો ઘરે ખવડાવવા માટે એ માછલીને લઈ ગયા. રાજા જ્યારે લઈ જતા હતા ત્યારે માછલી ક્યાં હતી? કમંડલના અંદર. પરંતુ રાજા હજી મહેલ સુધી પહોંચે
એના પહેલા માછલીનો આકાર બદલાઈ ગયો. જે માછલી કમંડલના અંદર આરામથી ફરતી હતી, રાજાને જોયું કે હવે માછલીની સાઈઝ મોટી થઈ ગઈ છે. તો રાજાએ એક કામ કર્યું કે મોટું શું એક વાસણ લઈ આવો, વાસણના અંદર પાણી ભરાવ્યું અને એના અંદર એ માછલી નાખી. રાજા માછલીને કહે છે કે તમે અહીં રહેજો, હું થોડી ક્ષણમાં તમારા માટે ખાવાનું લઈ આવું છું. હવેજી રાજા લોટ મંગાવે અને લોટ માછલીને આપે એના પહેલા માછલીની જે સાઈઝ હતી એ હજી વધારે મોટી થઈ ગઈ. થોડી ક્ષણોમાં રાજાએ બીજું વાસણ મંગાવ્યું અને એમ કરતા કરતા રાજાના ઘરના તમામ જેટલા પણ વાસણો હતા એ બધા વાસણો નાના લાગવા લાગ્યા. અંતે રાજા આ માછલી લઈને ફરી પાછું સમુદ્રમાં ગયા અને જ્યાં માછલીને અર્પણ કરી, આજે સમુદ્ર કરતા પણ માછલી મોટી હતી. રાજન આ માછલીને જોઈને હાથ જોડી નમસ્કાર કરે છે અને સમજી ગયા કે આ થોડી થોડી ક્ષણોમાં માછલીની શરીરની આ માત્રા વધી રહી છે. મતલબ આ માછલી કોઈ સામાન્ય છે, આ કોઈ ભગવાનનો અવતાર. ભગવાન મારી પરીક્ષા કરી રહ્યા છે. એટલા માટે રાજા માછલી સામે હાથ જોડી કહે છે કે હવે તમે તમારા મૂળ અવતારમાં આવો અને આ કરવા પાછળ કારણ શું છે એ મને બતાવો. ત્યારે માછલી જેમાં હતા ભગવાન નારાયણ, બોલો મત્સ્ય અવતાર કી. ભગવાન નારાયણ પ્રગટ થયા. નારાયણ સમજાવે છે કે આ માછલી નથી, આ તારી ઈચ્છાઓ છે. ધ્યાન આપજો, આ માછલી નથી, તારી ઈચ્છાઓ છે. એક ઈચ્છા હજી પૂરી કરવો, એક ઈચ્છા હજી પૂરી કરશો ત્યાં તો ઈચ્છાઓ વધી જશે, બીજી ઈચ્છા આવીને મનમાં ઉભા રહી જશે. કોઈનું એક પોતાનું ઘર ન હોય તો એમ મનમાં ઉત્પન્ન થાય ઈચ્છા કે અગર જો ભગવાનની કૃપા થઈ જાય તો મારું મોટું ઘર બની જાય. ઘર બની ગયું, હજી ઈચ્છા ઉભી રહી ગઈ કે ભગવાન ઘર તો બની ગયું પરંતુ એક બેડરૂમ મળી ગયું હોત તો વધારે સારું થયું. બેડરૂમ એક મળી ગયું તો કહેવા લાગ્યા કે ભગવાન બચ્ચાઓ માટે બીજું એક બેડરૂમ હોત તો વધારે સારું. એક બે બેડરૂમ બન્યા તો લાગ્યું ગેસ્ટ માટે એક ત્રીજું બેડરૂમ બને તો વધારે સારું. 3 બેડરૂમ બન્યા પછી એમ લાગ્યું કે ભગવાનનું મંદિર સેપરેટ હોય તો વધારે સારું. એક મોટો બંગલો બનાવ્યો અને બંગલો બનાવ્યા પછી એમ લાગ્યું કે હવે આ બંગલો દરિયા કિનારે હોય તો વધારે સારું. અને દરિયા કિનારે જેના બંગલા છે એને ઘરમાં રહેવા માટે ટાઈમ ક્યાં છે? ઈચ્છાઓનો કોઈ અંત છે? સમજી લો, હજી યુવાવસ્થા હોય અને કદાચ ભગવાન લેવા માટે આવી જાય તો આપણે એમ જ કહીએ કે હજી ભગવાન ઘણી બધી જવાબદારી બાકી છે. આ જવાબદારી પૂરી થઈ ગઈ એટલે પછી હજી તો દીકરાઓને ભણાવવાનું બાકી છે. દીકરાઓ ભણી જાય પછી અરે દીકરાઓને પગભર થવાનું બાકી છે. દીકરાઓ પગભર થઈ જાય પછી હજી તો પરણાવવાનું બાકી છે. પરણાવી લીધા પછી હજી તો પૌત્ર થવાનું બાકી છે. પૌત્ર થઈ જાય પછી હવે તો પૌત્રને પરણાવું પછી જાઓ. ભગવાનને મળવું દરેકને છે, ભગવાનના ઘરે નથી જવું. તો એક જ વસ્તુ છે કે ઈચ્છાઓથી આપણે બહાર નીકળી શકવાના નથી. કોઈ પણ વ્યક્તિ હોય, ભલે તમે હો કે કોઈ પણ હોય, ઇવન સંતોની પણ ઈચ્છાઓ છે. સંતોને કેમ ઈચ્છા છે કે સંતોને હજી પણ ભગવાનનું નામ લેવું છે. સંતો તો એમ જ કહે છે કે આ જન્મ મળ્યો છે તો ભગવાન જેટલું બને એટલું તારું નામ લઈ લઉં અને તારું નામ લેતા લેતા મારા કર્મને ધોઈ નાખું કે બીજો જન્મ ન લેવો પડે. આ સંતોની ઈચ્છા છે. मतलब इच्छा थी तो दरेक व्यक्ति से, ऐसा कोई जीव है ही नहीं जिसके मन में इच्छा नहीं. किंतु इच्छाओं पे संयम रखना हमारे हाथ में. आ रिमोट कंट्रोल है ने दुनियाना हाथ में नहीं.
આ રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે? પોતાના હાથમાં. અને એ ઈચ્છાઓને કાબુ રાખવા માટે ઉદ્દેશ આ પહેલું મત્સ્ય અવતારથી પ્રાપ્ત થાય. બોલો મત્સ્ય નારાયણ ભગવાન કી. ભગવાનનું બીજું અવતાર કૂર્મ અવતાર. કહેવાય છે કે દેવ ગુરુ બૃહસ્પતિ દેવતાઓથી નારાજ થયા. દેવતાઓથી નારાજ થઈ ગયા પછી ખબર પડી દાનવોને કે દૈત્યના હમણાં બધા ગુરુ સામર્થ્યવાન છે, પણ દેવોના કોઈ ગુરુ નથી. એટલા માટે શુક્રાચાર્ય ભગવાન શિવની ઉપાસના કરી, મહાદેવની ઉપાસના કરી. અને મહાદેવની ઉપાસનામાં ભગવાન શિવનું સંજીવની મંત્ર સાધના કરી. શુક્રાચાર્ય એવું વરદાન લીધું કે કોઈ પણ રાક્ષસ મરે એના બાજુમાં જઈ અને હું આ સંજીવની મંત્ર બોલું તો એ રાક્ષસ ફરી પાછું જીવિત થઈ જાય. અને એ જ કારણે દૈવો અને દૈત્યોના વચમાં યુદ્ધ થયા. આ વખતે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી, જ્યારે દેવતાઓ પાસે એવું કોઈ વિદ્યા નહીં. અને એના કારણે જેટલા પણ દૈત્ય હતા એ દૈત્યો દેવો ઉપર વિજય પામ્યા. અને આ બધા દેવો ભગવાન પાસે ગયા, ભગવાન વિષ્ણુ દેવતાના ચરણોમાં, અને કહેવા લાગ્યા કે હે ભગવાન, આ શુક્રાચાર્ય પાસે પણ સંજીવની વિદ્યા છે, પણ અમારા પાસે એવું કઈ નથી જેના દ્વારા અમને શરીરને બળ મળે, અમૃત મળે. ત્યારે ભગવાન એક જ વાત કહી, કામ કરો, સમુદ્રના અંદર અમૃત છે, તમે સમુદ્રના અંદરથી અમૃત કાઢી લાવો, આ અમૃતનું પાન કરશો, તમારું વિજય થઈ જશે. અને બિલકુલ એ જ પ્રમાણે દેવો અને દૈત્યો મેરુ પર્વતને વચમાં સ્થાપિત કરી વાસુકી નાગનું દોરડું બનાવ્યું. અને આ વખતે એક બાજુ દેવ છે, એક બાજુ દૈત્ય છે, અને સૌથી પહેલા સમુદ્ર મંથન કરે છે. અને સમુદ્ર મંથનના પહેલા જ પ્રહરમાં હડાહડ વિષ પાન કર્યું. આ દેવો અને દૈત્ય બધા ગભરાઈ ગયા કે અમૃતનું મંથન કરવા માટે આ સમુદ્ર મંથન કર્યું અમૃત પ્રાપ્ત કરવા માટે, પરંતુ સૌથી પહેલા વિષ બહાર આવ્યું. અને આ વિષને કોણ ગ્રહણ કરે? ત્યારે બધા ગયા મહાદેવના ચરણોમાં. ભગવાન શિવે એ વિષને કંઠમાં ધારણ કર્યું. અને એટલા માટે ભગવાન કહેવાય, બોલ નીલકંઠ મહાદેવ કી. આ સમુદ્ર મંથનના અંદર હજી અમૃતમાન કરવા જાય ત્યાં તો આ મેરુ પર્વત હતું, એ મેરુ પર્વત હજી સમુદ્ર અંદર ડૂબવા ગયું. જોર વધારે લાગ્યું, આ પર્વત ડૂબે છે. તો બધા ભગવાનના ચરણોમાં ગયા. ભગવાને પૂછ્યું કે ભગવાન, આ મેરુ પર્વત નીચે જઈ રહ્યું છે, હવે એને બચાવવું કેવી રીતે, એને આધાર કેવી રીતે આપવું? ત્યારે ભગવાને પોતાના સ્વરૂપને બદલી એક કુર્મનું સ્વરૂપ ધારણ કર્યું. અને કુર્મના સ્વરૂપ ઉપર, પીઠ ઉપર મેરુ પર્વતને સ્થાપિત કરી અમૃતનું મંથન કરવા માટે શક્તિ આપી. બોલો કુર્મ નારાયણ ભગવાન કી. આ છે ભગવાનનું બીજું અવતાર. એ પછી આવે છે ત્રીજું અવતાર. હવે અહીંયાથી આપણી ઓખાહરણની કથાના બીજ રોપાય છે. દશાવતારમાં ત્રીજું અવતાર છે વરાહ અવતાર. આ વરાહ અવતાર એટલે ભગવાને એક ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું છે. શરીર માણસ જેવું છે, મોઢું ભૂંડ જેવું છે. અને આ ભગવાનનું શરીર શા માટે ધારણ કરવું પડ્યું? એની કથા આ ઓખાહરણથી રિલેટેડ છે. કે સૌથી પહેલા સનાતન ધર્મની સ્થાપના કરનારા 4 ઋષિકુમાર, સનંદન, સનાતન, આ 4 સનત કુમાર ભગવાનની આજ્ઞા લેવા માટે, ભગવાનને દર્શન કરવા માટે ભગવાન નારાયણના ચરણોમાં ગયા. પરંતુ એ સમયમાં ભગવાન નારાયણ આરામથી સૂતા હતા ક્ષીર સાગરમાં. મહાલક્ષ્મીજીને ચરણોની સેવા કરી રહ્યા હતા. સનત કુમાર ભગવાનના દર્શન કરવા માટે હજી પ્રવેશ કરે એના પહેલા ભગવાનના 2 દરબારી હતા.
બે દ્વારપાલ જેનું નામ હતું જય અને વિજય. આ જય અને વિજય સંત કુમારોને સમજાવે છે કે હમણાં આરામનો સમય, તમે આવ્યા સ્વાગત છે, પરંતુ હમણાં ભગવાન સુતા છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારા પ્રભુ જ્યાં સુધી આરામ કરતા હોય ત્યાં તમે એને હેરાન ન કરો. પરંતુ આ વાત સાંભળી સનત કુમારોને ક્રોધ આવ્યો અને ક્રોધમાં શ્રાપ આપ્યો, 7 જન્મ સુધી તમે રાક્ષસ બનશો. 7 જન્મ તમે જે બ્રાહ્મણની અવગણના કરી છે એ બ્રાહ્મણ તમને શ્રાપ આપે છે કે તમને પૃથ્વી લોક પર 7 જન્મ દેવા પડશે અને આખા સંસારમાં માણસો તમારા નામથી, તમારાથી, બધાથી વેરભાવ તમને રાખશે. જ્યારે સનત કુમારનો શ્રાપ મળ્યો ત્યારે જય અને વિજય બંને ભગવાન પાસે આવ્યા અને ભગવાને કહ્યું, ભગવાન એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. કે શું? કે ભગવાન આમ તો તમે કહ્યું છે કે બ્રાહ્મણોનું સન્માન કરજો, બ્રાહ્મણોને માન આપજો, પરંતુ અમારાથી બ્રાહ્મણનો દ્રોહ થઈ ગયો. કે શું થયું? કે ભગવાન તમે આરામ કરતા હતા અને એ સમયમાં સનત કુમારો આવ્યા અને અમે અંદર આવવાની પરમિશન ના આપી અને એના માટે એમણે અમને શ્રાપ આપ્યા છે. ભગવાને કહ્યું કે આ ભૂલ ખાલી તમારી નહીં, મારી પણ છે. અગર બ્રાહ્મણો મારા ઘરે આવે છે તો મારી જવાબદારી છે એના સ્વાગત માટે જાઉં, પણ હું પણ સૂતો હતો તો એ મારી ભૂલ કહેવાય. એટલા માટે ભગવાન જય અને વિજય આ 3 જણા સંત કુમારના ચરણોમાં પડ્યા અને સંત કુમારે કહ્યું કે હે ઋષિમન, તમે જે શ્રાપ આપ્યો છે એ શ્રાપના ખરેખર અમે પણ ભાગીદાર છીએ. હવે એક કામ કરો, અમારા જે દ્વારપાલ છે એને ઓછી સજા આપો પણ મને વધારે આપો, કારણ કે તમે મને મળવા માટે આવ્યા હતા. તમે 7 જન્મનો શ્રાપ આપ્યો છે. એક કામ કરું છું, 7 જન્મના શ્રાપમાંથી 4 જન્મ હું મારા માટે રાખું છું અને 3 જન્મ જયને વિજયને આપું છું. ભગવાન એક વસ્તુ વિચારજો, તમને જીવનમાં ક્યારે તકલીફ આવે ને તો એવું નહીં વિચારતા કે ભગવાનની મરજી છે કે ભગવાનની ઈચ્છા એવી રાખે છે. નહીં, બિલકુલ નહીં. કોઈ પણ વ્યક્તિ જે દુખી છે ખરેખર જોવા જાઓ એના કરતા ભગવાન એના વધારે દુખી છે. ક્યારે તમારા જીવનમાં તમને તકલીફ આવે ને તો એક વિચારજો કે ભગવાન ખરેખર આજે ભગવાન બહુ રડતા હશે, તમને તકલીફ આવે, કારણ કે તમે હંમેશા કહો છો ને કે ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ. ભગવાન તમે માતા પિતા માનો છો કે નહીં? નથી માનતા? માનો છો? 100% તમે માનો છો, એટલા માટે તો અહીંયા બેઠા છો. તો એક વસ્તુ યાદ રાખજો, તમને તકલીફ હોય તો તમારા ઈષ્ટ આરાધ્ય એને વધારે તકલીફ હોય, પરંતુ આપણા કર્મોના અનુસાર જે આપણને ફળ ભોગવવું છે એ તો ભોગવવું પડે છે. એક જન્મમાં વાલી અને સુગ્રીવ લડતા હતા અને સુગ્રીવને જીતાડવા માટે રામ ભગવાને છુપાઈને બાણ માર્યો. સ્વયં ભગવાન રામ જે નારાયણના અવતાર છે એને પણ કર્મનો બદલો કેવો લાગ્યો કે જ્યારે દ્વારિકા નગરીમાં આખી નગરી ડૂબતી હતી ત્યારે વેરાવળ પ્રભાસ પાટણમાં ભગવાન એકલા બેઠા છે અને એ જ વાલી બીજા જન્મ પાર્થિવ બન્યો અને એ જ રામ બીજા જન્મ કૃષ્ણ બન્યા અને એ જ પાર્થિવ એવી જ રીતે છુપાઈને બાણ ભગવાન કૃષ્ણ પર મારે. આ છે કર્મનો બદલો. દુનિયામાં બધું બદલાઈ શકે છે પણ આપણા કર્મ કદી નહીં બદલે છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે શરીરથી પ્રાણ નીકળતું હોય
ત્યારે વ્યક્તિને એમ લાગે કે આ મારી મારી કમાવેલી તમામ સંપત્તિ પ્રોપર્ટી છે એ મારા જોડે ચાલશે, પણ ગઈ છે કોઈની પ્રોપર્ટી એના જોડે નહીં જાય. આટલી મોટી સંપત્તિ કમાવો, આટલી મોટી પ્રોપર્ટી હોય પણ પ્રોપર્ટી સંપત્તિ એના જોડે જવા નથી. એને ભ્રમ હોય કદાચ આ સંપત્તિ જોડે ન ચાલી, પરંતુ મારી બહેનો, મારા પત્ની, મારી દીકરીઓ એ તો મારા જોડે આવશે. પણ જોજો જ્યારે શરીરને 4 જણા આગળ લઈ જતા હોય, ઘરના આંગણાના દરવાજા ઉપર આ તમામ બહેનો બધા લોકો હાથ જોડી દે છે. મતલબ આમ કહેવા જઈએ 7 જન્મનો સાથ એ ક્યાં સુધી ચાલે છે? દરવાજા સુધી. લાગે છે કે મિત્રો મારો સાથ આપશે, આ મારા ધંધાના બધા પ્રોફિટના બધા ભાગીદારો આ બધા મારો સાથ આપશે. પણ કામનો સમય હતો ને એટલે સ્મશાન યાત્રા અધૂરી મૂકીને ઘણા લોકો પોતાના કામ ધંધે જતા રહ્યા. કોઈ સાથે આવ્યું? જે દીકરાઓને પોતાનું માનો છો, આ દીકરો મારો છે, આ ભાઈ મારો છે, પણ એ પણ ક્યાં સાથે ચાલે છે? એ પણ સાથે નથી ચાલતા, શરીર પણ સાથે નથી ચાલતું, તો જીવનમાં કઈ સાથે ચાલવાનું નથી. बस वैसे ही कार्यरत रहेगा, ऐसा हमें बहुत पूरा आत्मविश्वास है. कार्यक्रम तो थोड़ा आगे बढ़ाते हैं. मैं हमारे वरिष्ठ कलाकार को कवर देंगे. हर्ष महाराज को छोटा सा जरा कवर देंगे आप. गुरु दक्षिणा है, गुरु दक्षिणा है. देवेंद्र भाई का नाम क्या गया? एक घरों की बात है कि एक मेरा शिष्य आज यहाँ पे बैठे, मैंने एक छोटे से क्लास में पढ़ाया, आज वो बड़े क्लास को पढ़ा रहा है. कितनी खुशी की बात है. हाँ, और महामंत्री मदद जरा आप अपने और आपको और छोटी 2 मिनट के लिए खाली के मंडल के पदाधिकारी सब जरा यहाँ आएंगे. और एक पुष्प भारती बन कर पुष्प साथ में हाँ आई पदाधिकारी मनीष भाई छड्डे मनीष भाई હાલો હું સંજય માયાબેનને કહીશ કે જરા અહીંયા પધારશો. છોટું નાનકડું આપણું એક અને સંજયબેન એમનું સન્માન કરશે. એની સન્માન કર્યો છે બુક કે એને જાદવજીભાઈને કહીશ ત્યાંથી આવશે ત્યાં સુધી અને હીરાલાલભાઈ એમનું સન્માન કરશે. વસંતભાઈ ચંદેનું સન્માન અમારા ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ એનામ આવો. દિલીપભાઈ કારિયાને કહીશ કે પધારશો જરા. ધીરેનભાઈ દિલીપભાઈનું સન્માન કરશે. મનીષભાઈ ઠક્કર તમે બંને આપણે લક્ષ્મીનારાયણ રૂપે આવેલા છે. ઉષાબેનને નામ હા બંને સાથેનું સાથે સન્માન કરો એમનું. રમણીકભાઈ હતા આપણા ગાયત્રી પરિવારના જેને ગુરુ આપણે માનીએ છીએ
અને ચંદ્રિકાબેન તો પરિવાર કહેવાય તો ચંદ્રિકાબેનને કહીશ કે આવો જયાબેન તમે સન્માન કરો, કારણ કે હર્ષની મમ્મી છે, અહીં આવો. અને ઘાટકોપર લોહાણા સમાજના પ્રમુખ જે છે અને એ પણ સજોડે પધાર્યા છે, એમને આપો. ચંદ્રિકાબેન એમનું સન્માન કરશે. આવો અહીંયા. સાથે જે આ જસાદાદા મંડળ જે છે એના સ્થાપક પ્રમુખના પરિવારના સભ્યો ભાવનાબેન છે, એમની પુત્રવધુઓ છે બીનાબેન અને મયુરબેન બી દેખાય છે, બધા તો આવ્યા છે. મહેન્દ્રભાઈ સતરાણીની ઉપસ્થિત છે, બધાની અહીં આપણે નોંધ લઈએ છીએ. અને કાર્યક્રમને આપણે આગળ વધારશું. હવે આ જે મુનિઓ છે એમના હૃદયની બે લાઈનો કહી અને હું માઇક એમને આપું છું કે हमारी एक कोशिश रहेगी कि समाज की सूरत बदलनी चाहिए. हमारे सीने में नहीं, तुम्हारे सीने में कहीं तो आग लगनी चाहिए. तो एक આવી આગ લગાવવાનું, એક સમાજમાં નવું કંઈક લાવવાનું જે પ્રયત્ન પૂજ્ય દયાનંદ સ્વામીજી અને હર્ષમાર કર્યા છે એ એમને વંદન કરી અને આપણે માણસો ઓકાહરણ આખ્યાન. ગણપતયે નમઃ. ઓમ ગુરુદેવે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસો તતો જયમુદીરયે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં.
जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधने श्री गजानन गणपति महाराज की जय। श्री कुलदेवी मात की जय। लक्ष्मी नारायण भगवान की जय। शंकर भगवान की जय। श्री जसराज दादा की जय। दरियालाल की जय। संत शिरोमणि श्री जलाराम बापा की जय। सद्गुरुदेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर 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 आवाज बोलो स्टेशन સુધી નતો કરતો હર હર थोड़ी गाड़ी लेट આવી પણ આવી चलो खाली लेफ्ट साइड का बोले हर हर राइट साइड वाला हर हर राइट साइड वाले में जोर बता दिया चलो एक हमें वापस से एक मौका मिलता है लेफ्ट साइड वाले को हर हर राइट साइड हर हर चलो बोले एक साथ हर हर अरे भाई एक साथ ही चलो जोर लगाओ हर हर बोलो शंकर भगवान की पार्वती मात की गजानन गणपति महाराज की आओ हम सब साथ मिलकर भगवान गणपति हमारी कुलदेवी भगवान लक्ष्मी नारायण और महादेव को याद करते हैं। आइए सब ताली बजाते हुए ओम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा मोरिया गणपतये सब मिलके गाएंगे बधा पढ़ने विनायक ओम मंगल मूर्ति मोरिया मंगल मूर्ति ओम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा मोरिया ओम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा मोरिया जय हो राधे सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ओम भूर्भुवस्सुः
ઓમ ત્રંબકો યજામહે ઉર્વારુકમેવ ઓમ ત્રંબકો યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મુક્ષીયમામૃતા ઓમ ત્રંબકો યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મુક્ષીયમામૃતા શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય, કુળદેવી માત કી જય, શંકર ભગવાન की जय। आइए सब मिलकर भगवान कृष्ण भगवान को याद करते हैं। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हे नाथ नारायण वासुदेव वेपि वस्वागतवेत देव गोविंद दामोदर माधवेति वेपि वस्वागतवेत देव गोदर माधव राम के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद मेरे तो आधार सिया राम 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 के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद मेरे तो आधार सिया राम के चरणारविंद मेरे तो आधार सिया राम के चरणारविंद मेरे गले का हार मेरे भोले के चरणारविंद मेरे આ જ વસ્તુ સમજાવવા માટે જય અને વિજય જ્યારે જન્મ લે છે ત્યારે જય અને વિજય સાથે ભગવાન પણ કર્મનો બદલો ચૂકવે છે। આ જય અને વિજય પહેલા જન્મમાં બને છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ। એક બને છે હિરણ્યાક્ષ અને બીજું જે બને છે હિરણ્યકશ્યપુ અને એને ભગવાન સ્વધામ પહોંચાડવા માટે હિરણ્યાક્ષને પહોંચાડવા માટે ભગવાન બન્યા છે વરાહ અવતાર અને હિરણ્યકશ્યપુને સ્વધામ પહોંચાડવા માટે બન્યા છે ભગવાન નરસિંહ અવતાર। હવે આ નરસિંહ અવતાર ભગવાન પહોંચ્યા, ભગવાન સ્વધામ તો પહોંચાવે છે હિરણ્યકશ્યપુને, પરંતુ હિરણ્યકશ્યપુનો જે દીકરો હતો જેનું નામ હતું પ્રહલાદ, આ પ્રહલાદ ભગવાનથી વચન માંગે છે કે ભગવાન આજ પછી મારા કુળમાં કોઈને પણ તમને મારશો નહીં। અને એટલા માટે પ્રહલાદનો દીકરો વિરોચન એને પણ ભગવાને માર્યું નથી, વિરોચનનો દીકરો બલિ એને પણ ભગવાને માર્યું નથી। આ બલિ રાજાને પાતાળનું રાજ્ય આપ્યું। બલિ રાજાએ 3 પગલા પૃથ્વીનું દાન કર્યું, પાતાળ, સ્વર્ગ અને શરીર, બધું સર્વસ્વ ભગવાને આપ્યું। આ બલિને પણ ભગવાને માર્યું નથી। અને બલિનો દીકરો કોણ? બલિનો દીકરો છે બાણાસુર, અને બાણાસુરની દીકરી કોણ? તો ઓખા। આ બાણાસુરની દીકરી છે। એટલા માટે તમે જ્યારે 10 અવતારની કથા કરો તો તમને ખબર પડે કે શા માટે બાણાસુરના ભગવાને 4 હાથ કાપ્યા, 4 હાથ રાખ્યા, બાકી 996 હાથ રાખ્યા છે ઓખાના। કેમ માર્યો નહીં? એનું કારણ એ જ હતું કારણ કે ભગવાને
નરસિંહ અવતારના અંદર પ્રહલાદને વચન આપ્યું હતું કે તારા સંતાનોને હાથ ક્યારે નહીં લગાડું. તો ઓખાનો જન્મ બાણાસુરના ઘરે થયો. હવે બાણાસુરના ઘરે ઓખાનું આવવાનું કારણ શું? કહેવાય છે ઓખા કોણ છે? તો કહેવાય છે કે માં જગદંબા પાર્વતીનું અંશ છે. અને પાર્વતીનું અંશ ઓખા એક બાણાસુર એટલે રાક્ષસ કુળમાં જન્મ લે છે. કારણ શું? એ જ કારણ ઝડપ જાણવા માટે આપણને શિવ મહાપુરાણની કથામાં જવું પડશે. મહાદેવ સાધના તપસ્યા કરતા હતા અને એના કારણે પાર્વતીમાં જ્યારે બહુ અધૂરા લાગતા હતા એ સમયમાં પાર્વતીમાં મહાદેવને પ્રાર્થના કરે છે કે મહાદેવ એવી કોઈ કૃપા કરો કે આપણું ઘર ભરેલું લાગે. ત્યારે મહાદેવે બહુ સુંદર એક પૂજન અનુષ્ઠાન બતાવ્યું. કહેવા લાગ્યા મહાદેવ કે તમે એક કામ કરો. પાર્વતી માને સંબોધતા કહ્યું કે તમે એક કામ કરો, તમે સાધના કરો, જપ તપસ્યા કરો. અને જપ તપસ્યાના સાધનાના પ્રભાવથી તમારા શરીરના બે અંગ છે, જમણી બાજુ અને ડાબી બાજુ. આ જમણી અંગના શરીરના અંગમાં પર જેટલી પણ રચકણો હોય એની મૂર્તિ બનાવો. એ મૂર્તિથી એક બાળકનો જન્મ થશે. અને ડાબા અંગની આ રચકણ ઉપરથી એક મૂર્તિ બનાવો જેમાંથી માં જગદંબા તમારા પાર્વતી તમારા અંશનો જન્મ થશે. અને આ પ્રમાણે માં જગદંબાએ પાર્વતી માએ સાધના તપસ્યાથી એ શરીરના અંગથી સૌથી પહેલા ડાબા અંગથી મૂર્તિ બનાવી. પાર્વતી માં કહે છે કે પહેલા દીકરી હોવું જોઈએ, પહેલા દીકરી હોવું જોઈએ. એટલા માટે શરીરમાં અંગમાંના રચકણોમાંથી પહેલી એક મૂર્તિ બનાવી ડાબા અંગમાંથી. અને એ ડાબા અંગથી જે મૂર્તિ બની એ બની ઓખા. જમણા અંગથી મૂર્તિ બનાવી અને જમણા અંગથી જે મૂર્તિ બનાવી એમાંથી જે ઉત્પન્ન થઈ મૂર્તિ, બોલો ગજાનન ગણપતિ મહારાજ કી. ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય થયું અને ગણેશજીના પ્રાગટ્ય સાથે સમગ્ર તમામ સંપૂર્ણ બ્રહ્માંડમાં આનંદ થઈ ગયો. અને કથા આગળની આપણને બધાને ખબર છે કે એક વખત પાર્વતીમાં સ્નાન કરવા માટે ગયા હતા અને એ સમયે પાર્વતીમાની આજ્ઞા હતી, પરંતુ એ આજ્ઞાનું અવગણના ન થાય એટલા માટે ગણપતિ ભગવાને શિવ અને ગણેશજીનું એક નાનું સુયુદ્ધ થયું. અને એમાં ગણેશજી ભગવાને ભગવાન ગણેશનું અને ભગવાન શિવનું મહાદેવનું જ્યારે યુદ્ધ થયું એ યુદ્ધના સમયમાં ભગવાન ગણેશજીએ ભગવાન શિવ સામે શસ્ત્રો ઉપાડ્યા. ગણેશજીના મસ્તકમાં હાજી પણ પોતાના બળનું અભિમાન હતું. અને એક વસ્તુ જોઈ ભગવાન શિવે કે ગણેશના અંદર બધી વસ્તુઓ છે પણ એક વસ્તુ કમી છે અને એ છે વિવેક બુદ્ધિ. અને એ વિવેક બુદ્ધિનો સંહાર કરવા માટે ભગવાન શિવે ગણેશજીના મસ્તકમાં ભરાયેલી એક કુવિવેક બુદ્ધિનું ભગવાને શસ્ત્રથી વધ કર્યું અને મસ્તિષ્ક શરીરથી દૂર થયું. એક ગજ નામના હાથીનું મસ્તક ભગવાન ગણેશના માથા પર બેસ્યું ત્યારે બધા ભગવાન ગણેશજીને ગણપતિ કહેવા લાગ્યા. પરંતુ આ સમયમાં જ્યારે ભગવાન શિવ અને ગણેશનું યુદ્ધ રમાઈ રહ્યું હતું એ સમયમાં અંદર જે ઓખા હતી એ બહુ ડરી ગઈ અને ડરીને એક મીઠાની કોઠી હોય એના અંદર છુપાઈ ગઈ. અને એ કારણે કહેવામાં આવે છે કે એ મીઠાની કોઠીના અંદર છુપાયેલી ઓખા જ્યારે માં પાર્વતી બહાર આવ્યા અને માં પાર્વતીને ખબર પડી કે નાના ભાઈનું વધ થયું છે તો પાર્વતી માએ શ્રાપ આપ્યો
કે તું મોટી બહેન છે, તું માની જગ્યા પર છે, પણ તે તારા ભાઈની રક્ષા ન કરી, તે તારા ભાઈને સદબુદ્ધિ પણ ના આપી. આજ મીઠાની કોઠડીમાં તારું શરીર ઓગળી જશે અને તારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તને હજી એક જન્મ લેવો પડશે, અને એ પણ તારો જન્મ કોઈ દેવલોકમાં નહીં થાય, કોઈ રાક્ષસ કુળમાં જન્મ થશે. અને એટલા માટે એ જ પાર્વતીના અંશ દીકરી ઓખા, એનો જન્મ બાણાસુરના ઘરમાં. હવે આ બાણાસુરના ઘરમાં જન્મ તો થયો, પરંતુ હજી પણ એના વિચાર જે હતા ને હજી પણ પાર્વતી જેવા હતા. અને છેલ્લે જ્યારે શરીર ઉઘડતું હતું ત્યારે પાર્વતી માને પ્રાર્થના કરી કે તું માં છે, ભલે તું આજે મારાથી નારાજ છે, મારી ભૂલ થઈ ગઈ, પણ હવે તું મને એવું કૃપા કર કે મારું જન્મ સુધરે. હું રાક્ષસ કુળમાં ભલે જન્મ થાય મારું, પણ મારું જન્મ સુધરી જાય. ત્યારે માં પાર્વતીએ એવી કૃપા કરી કે ભલે રાક્ષસ કુળમાં તારું જન્મ થાય, પણ તારું વિવાહ દેવ કુળમાં થશે. અને એટલા માટે જ આ ઓખાનો વિવાહ કૃષ્ણ ભગવાનના પૌત્ર સાથે થયો. ઓખા હરણની કથાનો આ આપણને ખબર પડી ગઈ કે બેકગ્રાઉન્ડ તો આ છે. ભાઈ આ ઓખા કોણ છે, શા માટે બાણાસુરના ઘરમાં જન્મ થયો, અને બાણાસુરના ઘરમાં જન્મ લીધા પછી ભગવાને શા માટે બાણાસુરનું પણ વધ નથી કર્યું, ભગવાને શા માટે બાણાસુરના દીકરાનું ગયાસુરનું પણ વધ નથી કર્યું. એનું કારણ એક જ હતું કે ભગવાને પ્રહલાદને વચન આપેલું હતું. શોણિતપુર નગરી જેના રાજા હતા બાણાસુર. આમ જોવા જઈએ તો પાતાળ લોક બલિરાજાને જ્યારે મળ્યું, અને એ પછી શોણિતપુરના નગરીના અંદર બાણાસુરનું રાજ્ય હતું. એક વખત બાણાસુર પોતાના મહેલથી ઉતરતા હતા, અને મહેલથી ઉતરતા એક ઝાડુ મારનાર સ્ત્રી હતી. એ ઝાડુ મારનાર સ્ત્રી બાણાસુરને જોઈ અને ઘૂંઘટ કાઢે છે. અને આ જોઈ બાણાસુરને પેલા લાગ્યું કે કંઈક તો વસ્તુ છે જેના કારણે આ વસ્તુ થઈ. પૂછ્યું એને કે મને જોઈને અચાનક ઘૂંઘટ કેમ કાઢ્યો? તો સ્ત્રીએ કહ્યું કે જુઓ, તમે રાજા છો, બહુ મોટા સામર્થ્યવાન છો, અને અમે તો બહુ નાના માણસ. તમે અમારું મોઢું જોઈ તો તમારો દિવસ ખરાબ જાય. પણ એના વાત કરવાના અંદાજા પરથી રાજાને ખબર પડી ગઈ કે આ બોલી રહી છે, જે એટલું બોલે છે ખોટું છે. થોડું ધમકાવ્યું અને પૂછ્યું કારણ શું છે, હવે સચ્ચું મને બતાવો. ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે તમે મને મારી નાખશો અગર હું બોલીશ તો. તો રાજાએ કહ્યું કે હું તને વરદાન આપું છું કે અગર તું સાચું બોલીશ તો તારું મનની ભરાયેલી સંપત્તિ તને આપીશ. ત્યારે પેલી સ્ત્રી રાજાને કહે છે કે તમારા સામે જો તો ખરેખર મારો દિવસ ખરાબ જાય એનું કારણ એ છે કે તમે વાંજ્યા છો, તમને કોઈ સંતાન નથી, અને એટલા માટે તમને આવતા જોયા ત્યારે મેં ઘૂંઘટ કાઢ્યો. રાજા સમજાઈ ગયા. બાણાસુરને ખબર પડી કે આ દુનિયામાં જ્યાં સુધી સંતાન નહીં હોય ત્યાં સુધી આ મેણું મને લાગતું રહેશે. એટલા માટે મહાદેવ પાસે ગયા, મહાદેવની ઉપાસના કરી, અને મહાદેવને કહ્યું કે મહાદેવ એક દીકરી આપો. પણ એનું મન જે હતું દીકરી પ્રત્યે પ્રેમ જે હતું ને બહુ સાચું હતું. તો મહાદેવને યાદ હતું કે મારી એક દીકરી એને જન્મ આપવો છે. એટલા માટે મહાદેવે વરદાન આપ્યું કે જા તને 9 માસ પછી પાર્વતી જેવી દેખાતી દીકરીનો જન્મ થશે. અને બિલકુલ મહાદેવની કૃપા થકી એ બાણાસુરના ઘરે 9 માસ પછી એક સુંદર કુમારિકાનો જન્મ થયું, જેનું નામ હતું ઓખા. આ ઓખા દિવસે દિવસે મોટી થતી હતી, અને બાણાસુરને ખબર પડી ગઈ કે મારી દીકરી છે, એને જેટલું બને એટલું પ્રેમ આપું, પરંતુ હજી મારા ઉપર ઘણી બધી જવાબદારી છે. એટલા માટે બાણાસુર તપસ્યા કરવા માટે જંગલમાં ગયા, અને જંગલમાં જઈ ભગવાન બ્રહ્માજીની તપસ્યા કરી, સાધના કરી. બ્રહ્માજી આવ્યા, વરદાન માંગવા કહ્યું. ત્યારે બાણાસુર કહે છે એક કામ કરો ભગવાન, મને 1000 હાથ આપો. કેટલા હાથ? 1000 હાથ આપો.
અને પ્રત્યેક હાથના અંદર 1000 હાથીઓનો બળ આપો. હવે આ 1000 હાથ મળી ગયા. એક હાથમાં 1000 હાથીઓનું બળ આવી ગયું. હવે તો જ્યારે બધા રાજાઓને ખબર પડી કે બાણાસુરના અંદર તો આટલી બધી શક્તિ છે, હવે કોઈ એના પર ચડાઈ કરે નહીં. અને એમ કરતા કરતા બાણાસુરનો વિસ્તાર વધી ગયો. હજી સુંદર કુમારિકા 5 વર્ષની થઈ હશે તો સૌથી પહેલા એની જન્મ કુંડલી બનાવવાનો આદેશ કર્યો બાણાસુરે. અને જ્યોતિષીઓએ જ્યારે કુંડલી બનાવી ત્યારે કુંડલીના અંદર લેખ લખ્યા. કુંડલીના અંદર લખેલું હતું કે જે દિવસે બાણાસુરની દીકરી ઓખા પરણશે, બાણાસુરના 996 હાથ કપાઈ જશે. વિધાત્રીના લેખ હતા. હવે આ જોઈ જેને બળનું લાલચ હોય એ હવે દીકરીને પરણવા આપશે નહીં આપે. હવે બાણાસુર નિર્ધાર કર્યો કે હું જિંદગી નીકળી જશે પણ મારી દીકરીને પરણાવીશ જ નહીં. રાતોરાત આખી વ્યવસ્થા બદલાઈ ગઈ. પહેલા રાજ દરબારમાં રાણીઓની સેવા માટે, ઓખાની સેવા માટે પુરુષો પણ જતા, પરંતુ અચાનક રાજાએ વ્યવસ્થા પૂરી બદલાવી નાખી. હવે કહ્યું કે કોઈ પણ સ્ત્રી સિવાય ઓખા પાસે કોઈ જાય નહીં. ઓખાને રહેવા માટે એક મોટું મહેલ બનાવ્યું. એ મહેલ કેટલું? એટલું 1000 યોજન લાંબુ કે જેના ઉપર કોઈ જઈ પણ ન શકે, પક્ષી પણ ન જઈ શકે. બધી વ્યવસ્થાઓ ગોઠવી. ત્યારે પોતાના દરબારીમાં એક દરબારી હતો જેની એક દીકરી હતી, જેનું નામ હતું ચિત્રલેખા. આ ચિત્રલેખામાં એટલી તાકાત હતી, એટલી શક્તિ હતી કે મોટા મોટા યુદ્ધવીરો હોય એને પણ પરાસ્ત કરી દે એટલું બળ. અને એને એક એવી તાકાત હતી કે હવામાં ઉડી શકતી હતી. એને ત્રીજી એવી તાકાત હતી કે જે વ્યક્તિનું તમે બોલતા જાઓ એ ચિત્ર બનાવી આપે, એ આબેહૂબ ચિત્ર બનાવી આપે. એટલા માટે એનું નામ હતું ચિત્રલેખા. આ ચિત્રલેખા અને ઓખા હવે આ મહેલના અટારીમાં એ લોકો રહે છે. દિવસો નીકળતા ગયા. રાજાએ બધી વ્યવસ્થા ગોઠવી આપી કે ઓખાના રહેવા કરવા માટે, એના ખાવાના માટે, એના દરેક વ્યવસ્થા માટે, જીવનની તમામ જરૂરિયાત એને ત્યારે ઉપર મળતી, પરંતુ એને ક્યારે પણ કોઈ પણ દિવસ પુરુષને જોયો નથી. પુરુષમાં ફક્ત એક જ જણને જોયો છે, અને એ છે પિતા બાણાસુર. હવે એને સંબંધોના બારામાં પણ ખબર નથી કે પતિ પત્ની પણ સંબંધો હોય છે. એને તો લાગ્યું કે આ દુનિયામાં એક જ સંબંધ છે, પિતા અને પુત્રી. સંબંધ પ્રેમ બહુ હતો, પરંતુ સમય પોતાનું કામ કરે છે. એક વખત એવો થયો, સમય નીકળ્યો હશે. ઓખા હરણની કથામાં ઓખા એના લગ્ન થાય છે. કેવી રીતે થયા એની કથા આવે કે એક વખત ઓખા જ્યારે મહેલમાં બેઠા હતા ત્યારે પૂછ્યું કે આજે દાસીઓ કેમ ઓછી દેખાય છે? ત્યારે ચિત્રલેખાએ કહ્યું કે આજે દાસીઓ એટલા માટે ઓછી છે કારણ કે આજે વટ સાવિત્રી વ્રત છે, અને વટ સાવિત્રી વ્રતના પૂજન કરવા માટે બધા લોકો વડની પૂજા કરે, ભગવાનના મંદિરમાં જાય. તો ઓખા પૂછવા લાગી આ શા માટે કરે? તો કહેવા લાગ્યા પતિની મોટી ઉંમર માટે. ઓખા પૂછે પતિ એટલે શું? પહેલી વાત તો એ ખબર હતી નહીં પતિ એટલે કોણ. ત્યારે કહ્યું કે બધાના લગ્ન થાય અને બધાના પરિવાર હોય, અને પરિવારમાં એક સ્ત્રીને પૂરક કોઈ હોય તો એનો પતિ છે, અને પતિ વગર ઘર અધૂરું છે. તો ઓખા પૂછવા લાગી તો પછી મારા પતિ ક્યાં છે? ચિત્રલેખા કહે છે તમે હજી પરણ્યા નથી, એટલા માટે તમારા પતિ નથી. તો પૂછવા લાગે તો પછી મારા લગ્ન ક્યારે છે? ચિત્રલેખા કહે છે એના માટે તમને તમારા પિતાજીને પૂછવું પડે. પરંતુ એક કામ કરો, તમે માં ભગવતીની ઉપાસના કરો, નવરાત્રિના વ્રત કરો. અને કહેવાય છે કે નવરાત્રિના વ્રત કરો અને માતાજી પાસે જે માંગો તે મળે. અને એ સમયમાં ઓખાએ ચૈત્ર માસમાં નવરાત્રિ આવે છે. ચૈત્ર માસમાં શું આવે? નવરાત્રિ આવે. અને નવરાત્રિના અંદર માતાજીના વ્રત કર્યા
અને માતાજીના વ્રત કર્યા ત્યારે આમ તો જોવા જઈએ તો પાર્વતીની દીકરી હતી ને, તો એના વ્રતમાં એટલી તાકાત હતી કે સ્વયંમાં પાર્વતીને આવવું પડ્યું. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીનું વ્રત કર્યું, બીજા દિવસે બ્રહ્મચારિણી વ્રત કર્યું, ત્રીજા દિવસે ચંદ્રઘંટા વ્રત કર્યું, ચોથા દિવસે કુષ્માંડા વ્રત કર્યું, પાંચમા દિવસે સ્કંદ માતા વ્રત કર્યું, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી વ્રત. આ નવ વ્રત થયા પછી માં ભગવતી પાર્વતી પ્રગટ થયા, અને પાર્વતી પ્રગટ થયા ત્યારે પાર્વતીજી માં પૂછે છે કે બેટા શું જોઈએ વરદાનમાં. ત્યારે ઓખા કહે છે માં મારા લગ્ન થઈ જાય. પાર્વતી માં એના ભોળપણને જોઈને હસવા લાગ્યા. આ ઓખાને એમ લાગ્યું કે માતાજીએ સાંભળ્યું નથી. ઓખા ફરી પાછું કહે માં મારા લગ્ન થઈ જાય. માં હસે છે. ઓખાને લાગ્યું કે હજી પણ સાંભળ્યું નથી. ઓખા ફરી પાછું કહ્યું માં મારા લગ્ન થઈ જાય. માતાજી 3 વખત બોલ્યા તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. બાજુમાં બેઠેલી ચિત્રલેખા એ ઓખાને સમજાવ્યું કે આ તે શું માંગ્યું, કે શું કર્યું, કે તે લગ્નનું વરદાન માંગ્યું, કે હા મેં માંગ્યું, પણ તે 3 વખત માંગ્યું અને માતાજીએ તને 3 વખત વરદાન આપ્યું. હવે તારા 3 વખત લગ્ન થશે. અને આ વાત સાંભળી ઓખા બિચારી બહુ જ ગભરાઈ ગઈ. કહેવા લાગે કે માતાજી 3 વખત લગ્ન થાય તો આ સંસારમાં મારું નામ સતીત્વમાં નહીં આવે, મારા પિતાને પણ કલંક લાગશે, મારા આખા કુળને આખા સમાજને કલંક લાગશે. ત્યારે પાર્વતી માએ કહ્યું તું ચિંતા ન કર, મને ખબર હતી કે તારા 3 વખત લગ્ન થવાના છે, એટલા માટે મેં પહેલાથી જ વ્યવસ્થા કરી કે તારા 3 વખત લગ્ન તો થશે, પણ 3 વખત લગ્નમાં તારો વરરાજા એક જ હશે. માતાજીએ વરદાન આપ્યું. ચૈત્ર માસના નવરાત્ર પૂર્ણ થયા અને ચૈત્ર માસના પૂર્ણિમાના દિવસે ઓખાને એક સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં શું દેખાયું? સ્વપ્નમાં દેખાયું કે એક સુંદર મજાનો વિધિ મંડપ છે. એ વિધિ મંડપમાં એના બિલકુલ પાછળ શિવ અને પાર્વતી ઉભા છે. એક બાજુ બાણાસુર અને એના ધર્મપત્ની ઉભા છે, અને એક બાજુ કૃષ્ણ અને રુક્ષ્મણી ઉભા છે. અને આ લગ્નના સ્વપ્નને જોઈ કરી સવારના પ્રાતઃ કાળમાં 4 વાગે ઓખાની આંખ ખુલી અને ઓખા સ્નાન કરીને સૌથી પહેલા આ સ્વપ્ન જે આવ્યું ને એ સ્વપ્ન માતાજીની મૂર્તિ હતી એના સામે પોતાની આ સ્વપ્નની પ્રગટ ઈચ્છા કરી કે હે માતાજી મને આ સ્વપ્નમાં આવ્યું. આ વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ સારું સ્વપ્ન આવે ને તો સૌથી પહેલા ઉઠીને આપણે ઘરવાળો ફેમિલી વાળાને કહી દઈએ, એવું નહીં કરતા. સારું સપનું આવે તો ઉઠીને મંદિરમાં કહેજો. કોઈ પણ સારી વસ્તુની અનુભૂતિ થાય. અને એમાં પણ કહેવામાં આવે છે જે દિવસે ભગવાન તમને સ્વપ્નમાં આવે ને એ દિવસે કોઈને નહીં કહેતા. ભગવાન તમને 4 સ્વરૂપમાં દર્શન આપવા માટે આવે છે. એક પહેલા તો સ્વપ્નમાં આવે કદાચ, અને ક્યારે આવે ધ્યાનથી સાંભળજો. કોઈ પણ મંદિરની કે કોઈ પણ મંત્ર જપની કે કોઈ પણ સ્વરૂપની તમે 12 વર્ષ સુધી નિરંતર સેવા કરો, એ ભગવાન તમને સ્વપ્નમાં કે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપમાં દર્શન આપવા માટે આવે. પરંતુ એના માટે પ્રતીક્ષા કરવી પડે 12 વર્ષની. 12 વર્ષની સાધના છે. તમે 12 વર્ષ સુધી કન્ટિન્યુ તમે મંદિર બાલાજીશ્વર મંદિરના ચરણ પકડી લો. મંદિરના અંદર ક્યારે જવા માટે મોકો ન મળે તો મનથી યાદ કરી લો. તમે જોજો 12 વર્ષના અંદર મહાદેવ તમને મળવા માટે આવશે. આ ભગવાને વચન આપ્યું છે કે 12 વર્ષના અંદર
જે કોઈ પણ વ્યક્તિ ભક્તની ભક્તિ એક જેવી હોવી જોઈએ. આજે ગણપતિ બાપા પકડ્યા, કાલે મુંબઈમાં પકડ્યા, પરમ દિવસે પછી કહ્યું કે ભગવાન એક કામ કરો, આમાં કામ થતી નતું કે મેલેડી માની માનતા રાખો. મંગળવાર આવ્યો કે આશાપુરામાં પગે ચાલીને જઈશ. વાર બદલાયો, ગુરુવાર આવ્યો કે શિરડી સાંઈ બાબાને પકડીશ. શુક્રવાર આવ્યો સંતોષી મા પાસે જાઉં છું. એમ નથી ચાલતું. અરે ઘણા મેં ભક્તો જોયા છે કે મહાશિવરાત્રીમાં શંકર ભગવાનને મળવા માટે લાઈન લાગી હોય અને બીજા દિવસે મંદિરના પૂજારીને એક કૂતરું. આને દર્શન કે આને ભક્તિ ન કહેવાય. ભક્ત કોણ છે કે ઉત્સવ હોય ત્યારે તો બધા જાય છે. મેં પૂછ્યું છે, અમે લોકો જઈને જયેશભાઈ પૂછ્યું એક જ્યારે બાલાશ્રમ મને મેં કે તમે નિત્ય આવો કે નહીં? અમે લોકો જ્યારે મહાશિવરાત્રી ત્યારે અમે ના આવીએ, બાકી અમે રોજ આવીએ. તો મેં પૂછ્યું કે મહાશિવરાત્રીમાં શા માટે ના આવો? કે ભગવાન ત્યારે બહુ બિઝી હોય અને ભગવાનને યાદ કરવા માટે અમને મંદિરમાં આવવાની હવે જરૂર નથી પડતી. મંદિરને ભગવાનને યાદ જ્યાં કરવું, જે અગર સીટ પર બેસીને કરું તો મારો બાલરાજેશ્વર મહાજનવાડીમાં પણ આવી જશે. યાદ કરવા માટે તમને જવાની જરૂર નથી. મતલબ મોટા દિવસોમાં લાઈન લગાડવાની જરૂર નથી. પરંતુ કોઈ પણ મૂર્તિને તમે 12 વર્ષ સુધી સાધના કરો તો એ મૂર્તિ તમને ફળ આપે ને આપે.